જલેબી સમોસા ખાતા પહેલા તમે સાવધાન થઈ જજો કારણ કે સમોસા જલેબી વડાપાઉંની દુકાન પર લાગશે ચેતવણીના બોર્ડ। તમાકુના પેકેટની જેમ નાસ્તા પર પણ અપાશે ચેતવણીના બોર્ડ જેવું એક નાનું એવું કંઈક લખેલું મૂકવામાં આવશે। જંક ફૂડની તમાકુની જેમ ગંભીર ખતરાના રૂપમાં જોવામાં આવશે। હવે નાસ્તામાં કેટલું ફેટ અને સુગર છે તે જણાવવું પડશે। કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે આ નિર્દેશ। AIMS નાગપુરના અધિકારીઓએ નિર્દેશની પુષ્ટિ કરી છે। દેશમાં વધતા મોટા પાયેને ધ્યાને રાખીને લેવાયો છે નિર્ણય। તો દેશમાં વધતા મોટા પાયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે સમોસા જલેબી વડાપાવ ખાતા પહેલા તમને એક સૂચના પણ તેની સાથે આપવામાં આવશે। દેશમાં વધતા મોટાપાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। એમ્સ નાગપુરના અધિકારીઓએ નિર્દેશની પુષ્ટિ કરી છે। તો આપ જુઓ, હવે આપ નાસ્તા જે કરો છો એ નાસ્તામાં કેટલું ફેટ અને સુગર છે તે પણ જણાવવાનું રહેશે। જેમ પેકેટની ઉપર તમામ ઇન્ગ્રીડિયન્ટ્સ અને ફેટ અને સુગરની માહિતી આપવામાં આવે છે, તેમ તમે જે બહાર નાસ્તા કરો છો એ પછી કચોરી, સમોસા, જલેબી, વડાપાવ, દાબેલી એ તમામ નાસ્તાઓ છે તેની ઉપર પણ એક સૂચના આપને લખેલી જોવા મળશે કે આપ જે નાસ્તો આરોગો છો તેના અંદર ફેટનું પ્રમાણ કેટલું છે, સુગરનું પ્રમાણ કેટલું છે, એટલે આ ચેતવણી રૂપ જે સૂચના છે તેના પર લખવામાં આવશે।